સ્વાસ્થ્ય માટે આ રસાયણના ફાયદાઓ ઘણા છે. તે ત્વચાને સુંદર અને ગ્લોઈંગ રાખે છે. સ્વાસ્થ્ય માટે પણ અમૃતની જેમ કામ કરે છે અને આ રસાયણનો ઉપયોગ ઘણી કોસ્મેટિક બનાવવામાં પણ કરવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ધરતી પરનું અમૃત એટલે મધ. મધનો ઇતિહાસ વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓ તેમજ ભોજન, ભજન અને દવા સાથે કરવામાં આવ્યો છે. ત્યારે રોજ મધ ખાવાથી અનેક બીમારીઓ દૂર રહે છે અને રક્ષણ મળે છે. ત્યારે મધમાં ઘણા એવા પોષક તત્વો હોવાથી ઘણી સમસ્યાઓ માટે દવાના રૂપમાં કામ કરે છે અને આયુર્વેદમાં મધને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે અને ઔષધીય ગુણોથી ભરપૂર મધ ઘણી સમસ્યાઓ દૂર કરે છે. ત્યારે શિયાળામાં લોકો ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ઓછી કરવા માટે મધનો ઉપયોગ અને ઘરગથ્થુ ઉપચાર કરે છે, જેમાં કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ અને ઝિંક જેવા તત્વો રહેલા છે. મધ વજન ઓછું કરવામાં મદદ કરે છે. મધમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોવાથી ખાંસીને શાંત કરે છે. કોઈને સતત ખાંસી આવતી હોય તો તેમણે 1 ચમચી મધમાં હળદર અને થોડો આદુનો રસ મિક્સ કરી 3 વખત પીવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર મધ હાર્ટ માટે અને હેલ્થ માટે ફાયદાકારક છે. તેમાં રહેલા પ્રોપોલિસ કોલેસ્ટ્રોલ લેવલને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પરંતુ જો તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો ચિકિત્સકની સલાહ લઈને ડાયટમાં મધ લઈ શકાય. મધમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે, તેથી ઇન્ફેક્શનથી બચી શકાય છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યા છે તેમના માટે મધ રામબાણ ઇલાજ છે, કારણ કે પાચનને સ્વસ્થ રાખવા માટે તમે નાસ્તો કરતા પહેલા 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો મળે છે. જે લોકોને ઊંઘ ન આવતી હોય તેમને 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી સારી ઊંઘ આવે છે. અને મધ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, ઉપરાંત ભૂખને પણ કંટ્રોલ કરે છે, જેનાથી વધારે ભોજન કરવાની ટેવથી બચી શકાય છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ સવારે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.